પ્રશ્ન નંબર 1. આંખો અને ત્વચા માટે કયા વિટામિનની જરૂર હોય છે? જવાબ ઓપ્શન એ વિટામિન એ. પ્રશ્ન નંબર 2. શરીરને રોગો સામે કોણ રક્ષણ આપે છે? જવાબ ઓપ્શન બી વિટામિન્સ. પ્રશ્ન નંબર 3. ટામેટાં, જામફળ, લીંબુ, આમળા, નારંગી શેના સ્ત્રોત છે? જવાબ ઓપ્શન સી વિટામિન સી. પ્રશ્ન નંબર 4. પાલક, આદુ, માછલીમાંથી શરીરમાં શેની હાજરી પુરાય છે? જવાબ ઓપ્શન ડી આયોડિન. પ્રશ્ન નંબર 5. નીચેનામાંથી આયોડિનની કમીથી કયો રોગ થાય છે? જવાબ ઓપ્શન એ ગોઈટર. પ્રશ્ન નંબર 6. શરીરમાંથી મૂત્ર, પરસેવો કોણ બહાર કાઢે છે? જવાબ ઓપ્શન બી પાણી. પ્રશ્ન નંબર 7. નીચેનામાંથી કયું વિટામિન નથી? જવાબ ઓપ્શન સી વિટામિન એચ. પ્રશ્ન નંબર 8. રમતવીરો અને શારીરિક મહેનત કરતા લોકોને ખોરાકમાં શું વધુ લેવું જોઈએ? જવાબ ઓપ્શન ડી પ્રોટીન. પ્રશ્ન નંબર 9. તુવેર દાળ, મગ, ચણા, પનીર, ઈંડા શેના સ્ત્રોત છે? જવાબ ઓપ્શન એ પ્રોટીન. પ્રશ્ન નંબર 10. કાર્બોદિત અને ચરબીયુક્ત ખોરાક શરીરને શું આપે છે? જવાબ ઓપ્શન બી શક્તિ અને ઉર્જા. પ્રશ્ન નંબર 11. વનસ્પતિ દ્વારા બીજ ઉત્પન્ન થઈ કેવી રીતે નવા છોડમાં વિકસિત થાય છે? જવાબ ઓપ્શન સી અંકુરિત થઈને. પ્રશ્ન નંબર 12. સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની ક્રિયાને શું કહે છે? જવાબ ઓપ્શન ડી ઉત્સર્જન. પ્રશ્ન નંબર 13. કઈ ક્રિયા દ્વારા આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે? જવાબ ઓપ્શન એ જૈવિક ક્રિયા. પ્રશ્ન નંબર 14. જલીય વનસ્પતિના બધા ભાગ ક્યાં વિકાસ પામે છે? જવાબ ઓપ્શન બી પાણીની અંદર. પ્રશ્ન નંબર 15. નીચેનામાંથી કોણ ઈંડા દ્વારા બચ્ચાને ઉત્પન્ન કરતું નથી? જવાબ ઓપ્શન સી મોર. પ્રશ્ન નંબર 16. નીચેનામાંથી કયા દરિયાઈ પ્રાણીઓને ધાર રેખીય શરીર હોતા નથી? જવાબ ઓપ્શન ડી સ્ક્વિડ અને ઓક્ટોપસ. પ્રશ્ન નંબર 17. શ્વાસોશ્વાસ એ શેનો ભાગ છે? જવાબ ઓપ્શન એ શ્વસન ક્રિયા. પ્રશ્ન નંબર 18. દિવસના ગરમી અને રાત્રે ઠંડી કયા પ્રદેશમાં હોય છે? જવાબ ઓપ્શન બી રણ પ્રદેશ. પ્રશ્ન નંબર 19. દેડકાને તરવામાં કોણ મદદ કરે છે? જવાબ ઓપ્શન સી ઝાડપાદ. પ્રશ્ન નંબર 20. દરિયાનું પાણી કેવું હોય છે? જવાબ ઓપ્શન એ ક્ષારયુક્ત. પ્રશ્ન નંબર 21. દ્રાવણમાં વધુ પદાર્થ ઓગળવા શું કરવું જોઈએ? જવાબ ઓપ્શન બી ગરમ કરવું. પ્રશ્ન નંબર 22. ઘટકમાંથી કચરાયુક્ત પાણી દૂર કરવાની પદ્ધતિને શું કહે છે? જવાબ ઓપ્શન સી નિતારણ. પ્રશ્ન નંબર 23. લોડિંગ પદ્ધતિમાં ફટકડીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે? જવાબ ઓપ્શન ડી પાણીમાં ફેરવીને. પ્રશ્ન નંબર 24. કુદરતના જલચક્ર માટે હવામાં શેનું મહત્વ હોય છે? જવાબ ઓપ્શન એ પાણીની બાષ્પનું. પ્રશ્ન નંબર 25. સામાન્ય રીતે હવા કયા બે વાયુ ધરાવે છે? જવાબ ઓપ્શન બી ઓક્સિજન અને નાઇટ્રોજન. પ્રશ્ન નંબર 26. શેના વડે શ્વાસ લેવાથી નુકસાનકારક રજકણો આપણા શરીરમાં દાખલ થાય છે? જવાબ ઓપ્શન સી મોં વડે. પ્રશ્ન નંબર 27. નાકમાં રહેલા સૂક્ષ્મ વાળ તથા શ્લેષ્મ ધૂળના રજકણોને ક્યાં જતા અટકાવે છે? જવાબ ઓપ્શન ડી શ્વસનતંત્રમાં. પ્રશ્ન નંબર 28. ઓક્સિજન અને નાઇટ્રોજન હવાનો કેટલા ટકા ભાગ રોકે છે? જવાબ ઓપ્શન એ 99%. પ્રશ્ન નંબર 29. ઘંટી ટ્યુબવેલમાંથી પાણી કાઢવા શેનો ઉપયોગ થાય છે? જવાબ ઓપ્શન બી પવનચક્કી. પ્રશ્ન નંબર 30. બીજને ફેલાવવામાં પુષ્પની પરાગરજને ફેલાવવામાં કોણ મદદ કરે છે? જવાબ ઓપ્શન સી પવન. પ્રશ્ન નંબર 31. પાકને કાપવાની ક્રિયાને શું કહે છે? જવાબ ઓપ્શન એ લણણી.
પ્રશ્ન નંબર 32. ખેડેલ ખેતરમાં માટીના મોટા ભાગ હોય છે તેને શું કહે છે? જવાબ ઓપ્શન બી ઢેફા. પ્રશ્ન નંબર 33. પાલતુ પ્રાણીઓને મોટા પાયામાં દેખરેખ રાખવામાં આવે તેને શું કહે છે? જવાબ ઓપ્શન સી પશુપાલન. પ્રશ્ન નંબર 34. પ્રાચીન સમયથી શેનો ઉપયોગ જમીન ખેડવા માટે થાય છે? જવાબ ઓપ્શન ડી હળ. પ્રશ્ન નંબર 35. નીચેનામાંથી કઈ પદ્ધતિમાં પાણીનો બગાડ ઓછો થાય છે? જવાબ ઓપ્શન એ ટપક પદ્ધતિ. પ્રશ્ન નંબર 36. આજના સમયમાં ખેડવા શું વપરાય છે? જવાબ ઓપ્શન બી દાંતી. પ્રશ્ન નંબર 37. કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી શેના પર આધાર રાખે છે? જવાબ ઓપ્શન એ ગુણધર્મ અને ઉપયોગ. પ્રશ્ન નંબર 38. વિનેગરને પાણીમાં નાખવાથી શું થાય છે? જવાબ ઓપ્શન બી દ્રાવ્ય. પ્રશ્ન નંબર 39. કોઈપણ પદાર્થને સળગાવવાથી નાનો ઘટક ઉત્પન્ન થાય તેને શું કહે છે? જવાબ ઓપ્શન સી કાર્બન ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 40. હવામાંના ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની આપ-લે માટે કોણ એકબીજાની મદદ કરે છે? જવાબ ઓપ્શન ડી વનસ્પતિ અને પ્રાણીઓ. પ્રશ્ન નંબર 41. લીસી સપાટી પર ચાલવું શા માટે અઘરું પડે છે? જવાબ ઓપ્શન એ ઘર્ષણ. પ્રશ્ન નંબર 42. કેવી સપાટી પર ઘર્ષણ ઓછું લાગે છે? જવાબ ઓપ્શન બી લીસી. પ્રશ્ન નંબર 43. કેવી સપાટી પર વસ્તુ ઝડપથી ગતિ કરે છે? જવાબ ઓપ્શન સી લીસી. પ્રશ્ન નંબર 44. કાન માટે અરુચિકર ધ્વનિને શું કહે છે? જવાબ ઓપ્શન ડી ઘોંઘાટ. પ્રશ્ન નંબર 45. ધ્વનિની પ્રબળતા શેના પર આધાર રાખે છે? જવાબ ઓપ્શન એ કંપવિસ્તાર. પ્રશ્ન નંબર 46. કારખાનામાં થતો અવાજ કેટલા ડેસિમલ એટલે કે ડીબી હોય છે? જવાબ ઓપ્શન બી 80 ડેસિમલ. પ્રશ્ન નંબર 47. નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિની ઝડપ સૌથી વધુ હશે? જવાબ ઓપ્શન સી લોખંડ. પ્રશ્ન નંબર 48. ધ્વનિનું તીણાપણું કોના પરથી નક્કી થાય છે? જવાબ ઓપ્શન ડી આવૃત્તિ. પ્રશ્ન નંબર 49. વાતચીત દરમિયાન કેટલા ડીબી અવાજ થાય છે? જવાબ ઓપ્શન એ 60 ડીબી. પ્રશ્ન નંબર 50. જે અવાજની પિચ વધારે હોય તેની આવૃત્તિ કેવી હોય છે? જવાબ ઓપ્શન બી વધારે. પ્રશ્ન નંબર 51. આવૃત્તિનો એકમ શું છે? જવાબ ઓપ્શન સી હર્ટ્ઝ. પ્રશ્ન નંબર 52. લાઉડસ્પીકર કયા પ્રકારનું પ્રદૂષણ કરે છે? જવાબ ઓપ્શન ડી ધ્વનિ પ્રદૂષણ. પ્રશ્ન નંબર 53. દોલનના કંપનના વિસ્તારને શું કહે છે? જવાબ ઓપ્શન એ કંપવિસ્તાર. પ્રશ્ન નંબર 54. ધ્વનિ પ્રદૂષણથી કઈ કઈ બીમારી થાય છે? જવાબ ઓપ્શન ડી આપેલ તમામ, જેમાં અનિદ્રા, હાઇપરટેન્શન અને ચિંતા. પ્રશ્ન નંબર 55. તીણા અવાજની આવૃત્તિ કેવી હોય છે? જવાબ ઓપ્શન એ વધારે. પ્રશ્ન નંબર 56. નીચેનામાંથી કયું કાનનું અંગ છે? જવાબ ઓપ્શન ડી તમામ, જેમાં કર્ણનાળ, કર્ણપટલ અને આંતરિક કાન. પ્રશ્ન નંબર 57. એક પદાર્થ 1 સેકન્ડમાં 50 દોલન કરે તો તેની આવૃત્તિ કેટલી થાય? જવાબ ઓપ્શન બી 50 હર્ટ્ઝ. પ્રશ્ન નંબર 58. કૂતરાઓ કેટલી આવૃત્તિનો અવાજ સાંભળી શકે છે? જવાબ ઓપ્શન સી 20 કિલોહર્ટ્ઝથી વધુ. પ્રશ્ન નંબર 59. જે અવાજની પિચ ઓછી હોય તેની આવૃત્તિ કેવી હોય છે? જવાબ ઓપ્શન એ ઓછી. પ્રશ્ન નંબર 60. હર્ટ્ઝ કોનો એકમ છે? જવાબ ઓપ્શન બી આવૃત્તિ.